સુલતાનપુર ગામના અંદર જે ચમત્કાર થયો, આ ચમત્કાર સાંભળીને કેટલાક લોકોએ એવું કીધું કે ખાલી અને ખાલી અફવા હતી. કેટલાક લોકો હજી સુધી અંધશ્રદ્ધા જ માને છે. આપણે આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. 60ના 100 કરવા હોય તો રણુજા જવું પડે, પણ જો સાચી ભક્તિ કરી હોય તો ભગવાન માતાજી જરૂર દર્શન આપે છે. તેવો જ આજે લાઈવ પરચો આપણે સુલતાનપુર ગામનો જોઈએ કે આ સુલતાનપુર ગામના અંદર રણુજાના રામાપીરે જે પરચો આપ્યો, આ પરચો જોઈને તમે પણ ચોંકી જશો. સુલતાનપુર ગામમાં જ્યારે રામાપીરની તિથિ હતી ત્યારે સવારથી જ રામાપીરનો વરઘોડો આખા ગામમાં ફર્યો હતો. રામાપીરના દર્શન કરવા માટે ગામની પબ્લિક ભેગી થઈ હતી. ત્યારે અચાનકથી રાત્રે ભજનનો સમય આવ્યો ત્યારે તમે જોયું કે આ વિડીયોમાં જેમ કે કોઈનું હૃદય ધબકતું હોય એવી રીતે ધબ ધબ વસ્તુ કરી રહી છે, એ તમે તમારી નરી આંખે જોઈ શકો છો. આખા ગામમાં એવો ચમત્કાર થઈ ગયો. આ ચમત્કાર જોવા માટે લોકો ઠેર ઠેરથી આવી પહોંચ્યા. આ ચમત્કાર જેણે પોતાની આંખે જોયો તેમને ખરેખર વિશ્વાસ નહોતો થતો કે આવું પણ થઈ શકે છે. આ ચમત્કાર જેણે જોયો તે પોતાને ધન્ય માને છે, ધન્ય ગણી ધન્ય ભાગ. તો તમે મિત્રો જોયું જ હશે કે આ ચમત્કાર થવાનું મુખ્ય કારણ એ હતું કે વિશ્વાસ. જે જગ્યાએ તમારો વિશ્વાસ દ્રઢ થઈ જાય એ જગ્યાએ ભગવાન માતાજી દેવને આવવું જ પડે છે અને તમારું કામ કરવું જ પડે છે. માતાજી ભગવાન ક્યારે કોઈને હેરાન નથી કરતા. ગામના અંદર નાનું હનુમાનજીનું મંદિર હોય અને એ મંદિરમાં ખાલી અને ખાલી એક શ્રીફળની માનતા રાખી હોય તો પણ કેટલાક લોકોનું કાર્ય થઈ જતું હોય છે. કેટલાક લોકો 4 ધામની યાત્રા કરીને પણ દુઃખીના દુઃખી જ છે. તો અમુક આપણા નીચ કર્મ હોય એ કર્મના આધીન આપણને ફળ ભોગવવું પડે છે. પણ જો પણ આપણે સત્સંગ સભામાં જઈએ તો જેવી રીતે પાપનો ગળો ભરાય છે એવી રીતે પુણ્યનું પણ ભાથું ભરાય છે. આપણા વડવાઓ પાસે એક પણ રૂપિયો ના હોવા છતાં પણ સુખી હતા. એનું મુખ્ય કારણ એ હતું કે એમને ભગવાન ઉપર વિશ્વાસ હતો કે ભગવાન મારા જીવનની નૈયા ક્યારે ડૂબાડશે નહીં. આજે કાળા કળિયુગમાં કાળા માતાનો માનવી સવારે બોલીને જો સાંજે ફરી જતો હોય તો ભગવાન માતાજી ઉપર કઈ રીતે વિશ્વાસ રાખી શકે. અને જો ભગવાન માતાજી ઉપર વિશ્વાસ ના હોય તો આ જીવન દુઃખીના દુઃખી થઈને એનું જીવન વેડફાઈ જાય છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.